Hello, good morning, my dear friends. Myself, Jayanti Surya, and today let's go ahead with one historical place. એક એવી જગ્યા, એક સ્ટેપવેલ છે જે એને ગુજરાતીમાં કહીએ તો પાણીની પરબ. એટલે સ્ટેપવેલનો અર્થ પાણીની પરબ નહીં થાય, પણ એક એવી વાવ, પહેલાં જૂના જમાનામાં આવી વાવ બનાવવામાં આવતી જ્યાં લોકો પાણી પી શકે, રાતવાસો કરી શકે, એવું કહે છે. તો આ એક બહુ જ ફેમસ રાણીની વાવ જેના વિશે આપણે આજે ભણવાનું છે. અને એ વર્લ્ડ હેરિટેજ સમિતિએ કે કમિટીએ એને ઇતિહાસમાં સ્થાન આપેલું છે. યુનેસ્કોએ પણ એને આઈડેન્ટિફાઈ કરેલી છે એવી એક જગ્યા. તો ચાલો શરૂ કરીએ. રાની કી વાવ, ધ સ્ટેપવેલ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. કે આખી દુનિયામાં એક એવી એક કમિટી છે, એક ટુકડી ટીમ છે, જેણે જે નક્કી કરે છે આખી દુનિયામાં એવી કેટલીક જગ્યાનું કે જે પુરાતત્વની દૃષ્ટિએ, એટલે જે પ્રાચીન કે અતિ પ્રાચીન જગ્યાઓ હોય તેને ઇતિહાસનો વારસો તરીકે એ જાહેર કરે. તો આ જે વાવ છે તેને પણ એ રીતના મંજૂરી મળેલી છે, એટલે કે એ એપ્રૂવ થયેલી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. આ ક્યાં ડિક્લેર કરવામાં આવેલું? તો કે એ કોણે ડિક્લેર કરેલું, જાહેર કોણે કરેલું? કે યુનેસ્કો, જે જે કમિટી છે આખી દુનિયાના અંદર જે અમુક આવા જે બહુ પ્રાચીન સ્થળો છે ઐતિહાસિક, તેને જાહેર કરે વારસા તરીકે, દુનિયાના વારસા તરીકે. તો એણે એને જાહેર કરેલું છે યુનેસ્કોમાં એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. એ કમિટીમાં UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. તો તમે જુઓ કે પાણીનો સંગ્રહ કરવાનું કે મેનેજમેન્ટ કરવાનું જેને કહીએ, તેમાં એને એક માસ્ટરપીસ કહેવાય છે. એમ કે આવી રીતના કોઈક બહુ ઓછી જગ્યાએ કદાચ એમ કહીએ તો ચાલે, જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે, કે એ પાણીની પરબની જેવું આપણે જેને ગુજરાતી ભાષામાં કહીએ તો એવી રીતના એની વ્યવસ્થા કરેલી છે, એટલી સરસ મજાની. અને એ પણ એક અપવાદરૂપ લાગે છે. એમ કે દાખલો છે, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. અને એ પણ એક અદ્ભુત સેમ્પલ છે, દાખલો છે. શાનો? ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. કે એ સમયે 200 વર્ષ 300 વર્ષ પહેલાં હો, કે એ ટેકનોલોજી કેવી હતી ત્યારે, કે એનો કેવો વિકાસ હતો ને એને કેટલી અદ્ભુત રીતે કંડારી છે, એને બનાવી છે ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર. સાંભળજો, ગ્રાઉન્ડ વોટર, જમીનનું પાણી, એટલે જમીનમાં રહેલું પાણી જે છે ગ્રાઉન્ડ વોટરને, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે એક અદ્ભુત છે રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. અને એ પાછું એક જ માળખામાં બનાવેલું છે, એ નહીં કે અલગ અલગ રીતે એમ કંઈક બનાવેલું છે. તો આ એક અદ્ભુત સ્ટ્રક્ચર છે, માળખું છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. It is also a unique illustration. મતલબ શું? કે એક અજોડ, આમ એક ઉલ્લેખનીય, આમ એવું, આમ આ એટલું સરસ મજાનું જગ્યા છે કે જે નાના નાના વોલ્યુમ્સમાં વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન અલગ અલગ મૂર્તિઓ કંડારવામાં આવે છે, અને એવી રીતે રજૂ કરેલી છે કે આપણને આશ્ચર્ય પામી જાય કે આવું શક્ય કેવી રીતના બને. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. જેણે આ વાવ જોઈ છે
વોટર લોબી જેને જે અંગ્રેજીમાં કહે. તો એ વ્યક્તિ આશ્ચર્ય પામ્યું છે, જે ઓબ્ઝર્વર જે પણ યાત્રાળુ કે જે પણ વ્યક્તિ આ સ્થળની મુલાકાત લેનાર હોય તેને આશ્ચર્ય થયા વગર નહીં રહે એમ કહ્યું. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, constructed this vow between 1022 and 1063 AD. હવે તમે વિચાર કરી લો કે રાણી ઉદયમતી એટલે એ કોણ? તો કે ભાઈ રાજા ભીમદેવના વિધવા, એમની પત્ની, જે રાજા ભીમદેવ એક્સપાયર્ડ થયા ત્યાર પછી એમણે આ બનાવી છે, આનું બાંધકામ કરાવ્યું છે. અને એ કઈ સાલમાં? 1022. હવે તમે વિચાર કરો, 1000 વર્ષ, 1022 આ 2022 થઈ ગયું, 2022ની ઉપર. ઓહો, કેટલું અદ્ભુત કહેવાય. રાની કી વાવ has become one of the most popular places to visit in ગુજરાત. તમે ગુજરાતમાં હોવ અને કોઈક પ્રસિદ્ધ જગ્યાની મુલાકાત લેવા માંગતા હોય તો કદાચ આપણે એમ કહી શકીએ કે રાની કી વાવ જે છે તે ગુજરાતની સૌથી વધારે પ્રખ્યાત જગ્યાઓ સ્થાનમાંનું એક સ્થાન છે, એક સ્થળ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ, પાટણ. તો રાજા ભીમદેવ કોણ? તો રાજા ભીમદેવ એ છે ને સોલંકી વંશાવળીમાંથી આવે છે અને એ મૂળ પાટણના, અણહિલવાડ પાટણના, અને એમના આ કોડમાંથી આવનાર વ્યક્તિ એમ. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક ધ પ્રોજેક્ટ. એમનું મૃત્યુ થયું ભીમદેવનું, ત્યાર પછી એમની રાણીએ એટલે ઉદયમતીએ શું કર્યું? આ પ્રોજેક્ટ હાથમાં લીધો. ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. એટલે પાટણમાં જે પાણીનું જે અછત ઊભી થઈ, તો આ રાણી ઉદયમતીએ આ પ્રોજેક્ટ, આ કાર્ય હાથમાં લીધું અને એમણે પૂરું કર્યું કે એમણે એ હાથમાં લીધું એમ કહેવાય છે. ટુક ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી. લોકોને જે પાણીની જે અછત ઊભી થઈ તો એના માટે એમણે આ કાર્ય હાથમાં લીધું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. જો કમનસીબી જુઓ કે આ પ્રોજેક્ટ, આ કાર્ય પૂરું થાય તે પહેલાં રાણી મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર her beautiful idea has received immense appreciation. પરંતુ આ જે સ્ટ્રક્ચર છે ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, જે આર્કિટેક્ચરની દુનિયામાં આ જે વસ્તુ છે, આ જે જગ્યા છે એ એક બહુ જ એને પ્રશંસા મળી છે, એની કદર કરે છે લોકો કે ભાઈ આવું અદ્ભુત જગ્યા. her beautiful idea has received immense appreciation. તો તમે જુઓ મિત્રો કે આ જે પ્રોજેક્ટ છે એની પાછળ રાજા ભીમદેવ અને એમની વાઈફ, જે રાજા ભીમદેવ એક્સપાયર થયા ત્યાર પછી એમની પત્નીએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો, પણ કમનસીબે એ પણ એ કાર્ય પૂરું થાય તે પહેલાં જ અવસાન પામ્યા. સો ડિયર ફ્રેન્ડ્સ, sorry, but today I will stop here. Thanks.